17 શ્લોક ઉपोद्घातना શાસ્ત્રાર્થ પ્રકરણ અંતર્ગત આપણે અભ્યાસ કર્યો. આજે 18 થી 22 શ્લોકનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. એક પ્રશ્ન છે કે અન્વય અને વ્યતિરેકથી શું સમજાવવા માંગીએ છીએ આપણે. એક તો આ જગતનું કારણ શુદ્ધ બ્રહ્મ છે કે જે રીતે માયાવાદીઓ કહી રહ્યા છે એ રીતે માયા સબલિત કોઈ ઈશ્વરની આ આકૃતિ છે આ જગત. અને જગતનું ઉપાદાન કારણ માયા અને નિમિત્ત કારણ રૂપ બ્રહ્મ છે, અથવા વિવર્ત ઉપાદાન તયા એ કારણ બને છે. એ મત આપણે સ્વીકારીએ છીએ કે શુદ્ધ બ્રહ્મ જ જગતનું કારણ છે, જન્માદ્યશ્યતઃ. તો એ પ્રશ્ન છે. તો એ પ્રશ્ન આપણે અન્વય વ્યતિરેકથી સમજાવીએ છીએ કે કારણ કોઈ વસ્તુ જગતનું કારણ છે કોઈ તત્વ, તો એ અન્વય અને વ્યતિરેકથી બે રીતે કાર્ય સાથે સંબંધિત હોય એ કારણ કહેવાય છે, એમ શ્રીમદ ભાગવતનો મત છે. એટલે જો ખાલી નિમિત્ત કારણ સ્વીકારવામાં આવે, જેમ નૈયાયિકો સ્વીકારે છે, બીજા ભેદવાદીઓ સ્વીકારે છે, અને માયાવાદીઓ જે છે એ પણ વિવર્ત ઉપાદાન તયા બ્રહ્મને કારણ માને છે, પણ માયા એ ઉપાદાન કારણ માનવામાં આવે છે જગતનું, શુદ્ધ બ્રહ્મને. એટલે કે બ્રહ્મ, શુદ્ધ બ્રહ્મ, પરમ તત્વ જે છે એનો અન્વય, બ્રહ્મનો અન્વય આ જગતમાંથી, અન્વય એટલે અંદર સામેલ હોવું, અને વ્યતિરેકથી એટલે બહાર હોવું. તો ભેદવાદીઓ વ્યતિરેકથી તો સ્વીકારતા હોય જ છે, અને માયાવાદીઓ પણ એક રીતે તો એ સ્વીકારે છે કે બ્રહ્મ કારણ છે, પણ વિવર્ત ઉપાદાન તયા કારણ છે. વિવર્ત ઉપાદાન તયા એટલે કે જગતનો જે ભ્રમ થઈ રહ્યો છે એનો આશ્રય કે અધિષ્ઠાન જે છે એ બ્રહ્મ છે. પણ જગત એ બ્રહ્માત્મક હોવાથી, બ્રહ્માત્મક નહીં પણ ભ્રમાત્મક હોવાથી એ માયા સબલિત ઈશ્વરની આકૃતિ કહો કે માયા ઉપાદાન, એ ઉપાદાનવાળી આ સૃષ્ટિ, આ જગત છે, એમાં આપણે કહીએ છીએ કે કારણ એ હોય કે જે અન્વય અને વ્યતિરેક બંને રીતે એ કાર્ય સાથે એનો સંબંધ હોય. તો શુદ્ધ બ્રહ્મનો અન્વય પણ છે આ જગત સાથે, એ આપણે બતાવ્યું છે શ્રીમદ ભાગવતથી. અને એક તત્વ સિવાય બીજું કોઈ તત્વ જ નથી, તો એ તત્વ જ એકોહમ બહુશ્યામ થઈ અને જગત બને. અને જેટલો આ જગતના રૂપમાં એ પરિણમિત થાય બ્રહ્મ, પછી પાછો જો એનો બ્રહ્મ સંપૂર્ણ રીતે આ જગતમાં પરિણત થઈ ગયો હોય તો એનો વ્યતિરેક ન રહે, તો પણ કારણ ન કહેવાય. તો ખાલી વ્યતિરેકથી હોય એ કારણ નથી, પણ અન્વય અને વ્યતિરેક બંને રીતે જે કાર્ય સાથે જોડાયેલ હોય, સંબંધિત હોય, એ કારણ છે. એટલે શુદ્ધ બ્રહ્મનો અન્વય પણ છે, અને યસ્માક્ષરમ અતિતોહમ અક્ષરાદપિચોત્તમ અતોષ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. એકાંશમાં જગત રહેલું છે, અતિષ્ઠત દશાંગુલમ, એનાથી આછો 10 આંગળ વધારે પણ છે. એટલે શુદ્ધ બ્રહ્મનો આ જગત સાથે અન્વય અને વ્યતિરેક બંને રીતે સંબંધિત હોવાથી આ શુદ્ધ બ્રહ્મ જે છે, એટલે માયા રહિતમ શુદ્ધમ, એ રીતે આપણે સમજી લઈએ. માયાવાદને સમજાવવા માટે આપણે માયા રહિતમ શુદ્ધમ, એટલે શુદ્ધ બ્રહ્મ જે છે કે જે માયા સબલિત ઈશ્વરનું આ કાર્ય નથી, પણ શુદ્ધ બ્રહ્મની જ આકૃતિ આ જગત છે. જગતના રૂપમાં એ બ્રહ્મ જ પ્રકટ થયો છે, અને એનો અન્વય આ રીતે સિદ્ધ થાય છે. અને વ્યતિરેકથી પણ, કારણ કે જગતથી બ્રહ્મ ઘણો મોટો છે, એના એકાંશમાં જ જગત માનવામાં આવે. ત્રિપાદ ઉદ્વ ઉદયિત પુરુષ છે. એટલે સમજી લો, અન્વય અને વ્યતિરેકથી આપણે સમજાવવા માંગીએ છીએ કે જેનો અન્વય અને વ્યતિરેક બંને સંબંધ હોય કાર્ય સાથે, એ કારણ છે. એટલે એવું કારણ તો બ્રહ્મ જ છે કે જે અન્વય પણ છે અને વ્યતિરેક પણ છે, એવું કારણ એ બ્રહ્મ છે. જેમ કે માટી ઘડાનું કારણ છે, તો અન્વય અને વ્યતિરેક બંને રીતે ઘડાનું કારણ છે, કારણ કે ઘડાના રૂપમાં માટી જ છે. માટી ઘડામાં પણ માટી વ્યાપ્ત છે, અને
ઘડા સિવાય પણ બીજી ઘણી બધી માટી રહેલી હોય છે, એનો વ્યતિરેક છે, એટલે માટી ઘડાનું કારણ છે. એ રીતે બ્રહ્મ આ જગતનું એ કારણ છે, શુદ્ધ બ્રહ્મ જ આ જગતનું કારણ છે, નહીં કે માયા કવલિત ઈશ્વરની આકૃતિ છે જગત, અને વિરોધ ઉપાદાન થયા એ કારણ નથી, પણ શુદ્ધ બ્રહ્મ જ આ જગતનું કારણ છે. એક બીજો પ્રશ્ન છે, આ એક પ્રશ્ન પૂછ્યો છે, અને બીજો પ્રશ્ન હું તો ત્યારે યાદ નથી આવતો. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ સંવિશંતિ, એ કાર્યલક્ષણ છે બ્રહ્મનું. સ્વરૂપ લક્ષણ છે સચ્ચિદાનંદ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ સ્વરૂપ લક્ષણ છે. સચ્ચિદાનંદ રૂપ જે છે બ્રહ્મ, એનું સ્વરૂપ લક્ષણ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ પણ એનું સ્વરૂપ લક્ષણ છે. પણ યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ, એ એનું કાર્યલક્ષણ છે. કાર્યલક્ષણ અને સ્વરૂપ લક્ષણ આ રીતે છે. હવે જ્ઞાનનિષ્ઠા, કે જ્યારે સર્વરૂપ બ્રહ્મને જાણવામાં આવે, સર્વત્ર બ્રહ્મનો અનુભવ થાય જગતમાં, તો જ્ઞાનનિષ્ઠા સાચી. જેટલા પણ નામ રૂપ અને કર્મો જે છે એ બ્રહ્માત્મક રૂપે અનુભવમાં આવે તો જ્ઞાનનિષ્ઠા સાચી કહેવાય. અને કર્મનિષ્ઠા પણ ત્યારે સાચી કહેવાય કે જ્યારે ચિત્ત પ્રસન્ન થઈ જાય, એટલે ચિત્ત જે છે સંપૂર્ણપણે એ અહંતા મમતા રહિત પ્રસન્ન થઈ જાય, ચિત્ત અંતઃકરણ શુદ્ધ થઈ જાય. એ ક્યારે થઈ શકે કે જ્યારે યજ્ઞને ભગવત પૂજાના રૂપમાં યજ્ઞ કરવામાં આવે, નહીં કે ખાલી સ્વર્ગ માટે કે કોઈ અપૂર્વ ની સિદ્ધિ માટે કે કોઈ જ્ઞાનના અંગ તયા ખાલી ચિત્ત શુદ્ધિ માટે ખાલી જ્ઞાનના અંગરૂપ કર્મ છે એટલું જ ખાલી માનવામાં આવે. કર્મ હકીકતમાં મિથ્યા છે, પાછળથી એમ કહેવામાં આવે કે કર્મો પણ મિથ્યા છે, એમ માનીને જ્યારે કર્મ કરવામાં આવે એ સાચું કર્મ નથી. પણ કર્મ તો ભગવત પૂજા રૂપે કરવામાં આવે. અને યજ્ઞ જે છે સાક્ષાત બ્રહ્માત્મક છે એવા ભાવનાથી યજ્ઞ કરવામાં આવે તો એનાથી ચિત્ત પ્રસન્ન થઈ જાય છે, અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. તો એનાથી સાચી કર્મનિષ્ઠા કહેવાય. કે એ રીતે કર્મ કરનારાની સાચી કર્મનિષ્ઠા કહેવાય. અને ભગવાન માટે જ ભક્તિ કરવામાં આવે, ભક્તિનું બીજું કોઈ પ્રયોજન ન હોય ત્યારે ભગવાન એ સંતુષ્ટ થાય છે, પ્રસન્ન થાય છે. તો આ સાચી ભક્તિ નિષ્ઠા છે કે જેથી કરીને કૃષ્ણ પ્રસન્ન થાય. તો આ નિષ્ઠાપૂર્વક જ્યારે સાધનો કરવામાં આવે, વેદાદી સાધનો, વેદાદી શાસ્ત્રોએ બતાવેલા સાધનો નિષ્ઠાથી જીવનમાં એનું આચરણ કરવાથી એ સાચી ફલ પ્રાપ્તિ થતી હોય છે. તો નિષ્ઠા કેમાં કહેવાય કે જે સાધનો જે શાસ્ત્રોએ બતાવ્યા છે કર્મના કે જ્ઞાનના કે ભક્તિના, એ સાધનોમાં આપણે પ્રવૃત્ત થઈએ, નિષ્ઠાપૂર્વક એનું આચરણ કરીએ તો નિષ્ઠા પ્રકટ થાય. ખાલી કલ્પિત વ્યાખ્યાનો કરવાથી એ નિષ્ઠા પ્રકટ થતી નથી, કારણ કે વેદ શાસ્ત્રો બતાવે છે એ જ પ્રકારે સાધન કરીએ, એ જ આચરણ કરીએ. મન કલ્પિત બીજું કોઈ વ્યાખ્યાન કરવાની કોઈ આવશ્યકતા નથી. એટલે નિષ્ઠા જ સાધને રહીવ ન મનોરથ વાર્તયા. હવે એમ કહે છે કે ભાઈ યથોક્ત પ્રકારથી શાસ્ત્રોએ બતાવેલું છે એ પ્રકારે કર્મ જ્ઞાન ભક્તિ ન કરે પણ કોઈ બીજી રીતે કરે તો કંઈક ગૌણ ફલ તો થવું જોઈએ, મુખ્ય ફલ ન થાય. તો કંઈક ને કંઈક કર્યું છે તો કંઈક તો ફલ મળવું જોઈએ એમ કોઈ કહે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાઈ અડધું ઘર બનાવી જાય તે રહેવા લાયક નથી હોતું. એવી રીતે એ પણ આપણે જોઈ લીધું. નિષ્ઠા ભાવે કોઈ જે છે એનાથી કોઈ ફલ સિદ્ધ થતું નથી, એ પણ આપણે જોયું છે. એમાં શ્રી મહાપ્રભુ કહે છે કે અડધું ઘર બની ગયું હોય, નિષ્ઠા ભાવે ફલમ તસ્માન નાસ્તે વેતિ વિનિશ્ચય નિષ્ઠા ચ સાધને રેવ ન મનોરથ વાર્તયા. તો શ્રી મહાપ્રભુ કહે છે અડધું ઘર બની જાય તો શું એમાં રહી શકીએ આપણે? જ્યારે આપણે પાર પહોંચવું છે તરીને ખાલી એક હાથ બાકી રહી જાય ને આપણે ડૂબી જઈએ તો શું આપણને તરવાનું ફલ કંઈક અડધું પડતું ફલ મળી શકે? એવી રીતે પૂર્ણ રીતે નિષ્ઠાપૂર્વક સાધન કરવાથી જ ફલ પ્રાપ્ત થાય છે. અડધું બળધું કરવાથી અને ખોટી રીતે કરવાથી ફલ પ્રાપ્ત ક્યારેય પણ થતું નથી. આ વાત બધે જ લાગુ પડે છે.
વેદાદી શાસ્ત્ર અનુકૂળ સાધનોમાં પણ લાગુ પડે છે, પુષ્ટિ માર્ગી ભક્તિ માર્ગની અંદર પણ આ જ વસ્તુ લાગુ પડે છે કે જે શ્રી મહાપ્રભુજીએ બતાવેલું છે એ પ્રકારે સાધનોમાં આપણે પ્રવૃત્ત થઈએ, એનું આપણે નિષ્ઠાપૂર્વક આચરણ કરીએ તો જ પુષ્ટિ માર્ગી ફલ પ્રાપ્ત થાય છે. અડધું પડધું કરવાથી, ગમે તેમ કરવાથી, મનકલ્પિત રીતે કરવાથી કોઈ ફલ સિદ્ધિ ક્યારેય પણ થતી નથી. એનું ઉદાહરણ બહુ સુંદર આપવામાં આવ્યું છે. ઘર બની ગયું છે પણ અડધું ઘર શું તમે રહી શકો? હજી પૂરું ઘરના બારી બારણા કાંઈ થયા ના હોય, અડધું ઘર ચણાઈ તો ગયું છે, શું રહેવા લાયક હોય છે? જ્યાં સુધી સંપૂર્ણ ન થાય ત્યાં સુધી રહેવા લાયક નથી. એવી જ રીતે જ્યારે આપણે સામે પહોંચવું છે તરીને એક હાથ બાકી રહીને આપણે ડૂબી જઈએ તો શું આટલું તૈરા એનું ફલ કંઈ મળે? ન મળી શકે. એટલે સાધન જે રીતે વેદાદી શાસ્ત્રોએ બતાવેલા છે એ પ્રકારે સાધન કરીએ તો જ એનું ફલ પ્રાપ્ત થાય. મનકલ્પિત પ્રકારથી કોઈ કરવાથી ક્યારેય ફલ પ્રાપ્ત થતું નથી. એટલે નનુ ત્રિતયમ કિંચિત કિંચિત અનુષ્ઠિતમ ફલમ સાધયિષ્યતિ. આ થોડું થોડું ત્રણેય કરીએ, થોડીક જ્ઞાન, થોડુંક ભક્તિ. અત્યારે આ જ ચાલી રહ્યું છે. કોઈને કોઈ માર્ગમાં નિષ્ઠા રહી નથી. થોડુંક જ્ઞાન, થોડુંક ભક્તિ, થોડું કર્મ, આ બધી ખીચડી પકાવીને જ આજે બધી વ્યાખ્યાનો કરવામાં આવે છે. એવા સંપ્રદાયો પ્રકટ કરવામાં આવે, એવી સાધનાઓ પ્રકટ કરવામાં આવે છે જ્યાં બધાની ખીચડી કરવામાં આવે. થોડુંક જ્ઞાન, થોડીક વાત, થોડી કર્મની વાત, થોડીક ભક્તિની વાત, થોડી ક્યાંની વાત, થોડી ક્યાંની વાત, એમ કરીને જ આજે બધા વ્યાખ્યાન કરે. એમ કરીને બધા સાધનોમાં પ્રવૃત્ત થતા હોય છે. શું આ બધાને કંઈ ફલ પ્રાપ્ત થઈ શકે? તો એની માટે કહે છે સ્વાધિકારાનુસારેણ માર્ગસ્થેથા ફલાય. તમારો જે માર્ગનો અધિકાર છે, જે માર્ગના તમે અધિકારી છો, એ માર્ગના યોગ્ય માર્ગમાં તમે પ્રવૃત્ત થાઓ. આ શાસ્ત્રોએ સાધનો આટલા અલગ અલગ શા માટે સાધનો બતાવેલા છે? શા માટે અલગ અલગ માર્ગ બતાવેલા છે શાસ્ત્રોએ? એનું કારણ એ છે કે તમને જે માર્ગની સાધના કરવા માટે તમે પોતાને અનુકૂળ માનો છો, જેમ કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, આ ત્રણ સ્ટ્રીમ છે, ગ્રેજ્યુએશન ત્રણેયમાં થાય છે, પણ તમારો અધિકાર, તમારી રુચિ અનુસાર તમે કયા વિષયની અંદર પ્રવૃત્ત થઈ શકો ભણવા માટે, એવી લાઈન તમે પસંદ કરો, એવી ફેકલ્ટી તમે પસંદ કરો કે જેથી તમે તમારા અધિકારને ચયન કરી કે મારે કઈ રુચિ છે એ પ્રકારે હું એ પ્રકારના સાધનમાં જોડાઉં, એ પ્રકારના અભ્યાસમાં જોડાઉં. એમ શાસ્ત્રોએ પણ પરમ તત્વ સુધી પહોંચવા માટે, મોક્ષ માટે જે સાધનો બતાવેલા છે એમાં અધિકાર અનુસાર જો આપણે પ્રવૃત્ત થઈએ, એ જ ગીતાજીમાં, એ જ ભાગવતમાં, ગીતાજીમાં અલગ અલગ પ્રકરણોની અંદર અલગ અલગ સાધના પદ્ધતિનું નિરૂપણ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કરેલું છે કે કર્મના અધિકારી છો કે તમે જ્ઞાનના અધિકારી છો કે ભક્તિના અધિકારી છો, એ તમારા અધિકાર અનુસાર તમે કોઈ સાધના કરશો તો ફલ પ્રાપ્ત થઈ શકશે. એવી રીતે કોઈ રુચિ અનુસાર આપણે અભ્યાસ કરીએ તો જ એ આપણી અભ્યાસની અંદર આગળ પ્રગતિ થઈ શકે. આપણને સાયન્સના વિષયોમાં બિલકુલ પ્રવેશ નથી અને આપણે સાયન્સ લઈને બેસીએ તો અંતતઃ 2-3-4-5 ટ્રાય વારંવાર ફેલ થવાનો અવસર આવે અને આગળ જતાં કંઈ ફલ પ્રાપ્તિ પણ ન થઈ શકે. એમ પોતાના અધિકાર અનુસાર જો કોઈ પણ કર્મ, જ્ઞાન કે ભક્તિ, કયો માર્ગ ઊંચો, કયો માર્ગ નીચો એ મહત્વનું નથી, પણ પોતાના અધિકાર અનુસાર તમે ચયન કરો અને એ માર્ગનું નિષ્ઠાપૂર્વક શાસ્ત્રોને બતાવેલી પદ્ધતિથી એનું આચરણ કરો તો અવશ્ય એનું સારું ફલ પ્રાપ્ત થશે. મોક્ષ અને મોક્ષ પ્રાપ્તિ પણ થઈ શકે, ભગવત પ્રાપ્તિ પણ થઈ શકે, ભગવાનના તત્વ રૂપની પ્રાપ્તિ કર્મથી, જ્ઞાનથી અને ભક્તિથી પણ થાય છે. તો સ્વાધિકારાનુસારેણ માર્ગસ્થેધા ફલાયહિ. માર્ગતા એવ જ્ઞાનાદય ફલદા. જ્ઞાન, કર્મ કે ભક્તિ એના માર્ગ પ્રમાણે ફલ આપતા હોય છે. જે માર્ગમાં રહેલા છે એને ફળ આપે છે. કોઈ પણ માર્ગનું ચયન કર્યા વગર બધી સાધના કરે, ખીચડી પકાવતા રહે તો માર્ગ ગતા એવ જ્ઞાનાદય ફલદા. જે માર્ગમાં ગયેલા છે, સતત માર્ગ અંદર ચાલે છે, એને ફલ પ્રાપ્ત થાય છે. આ માર્ગ બીજા જે માર્ગ પર કોઈ ચાલે નહીં બરાબર તો એને ફલ ક્યાંથી પ્રાપ્ત થાય? માર્ગ તો ચાલે એને ફલ પ્રાપ્ત કરાવે. યથા ઉદાહરણ શ્રી મહાપ્રભુજી આપે છે કે યથા ગોદોહનાદય કર્મગતા એવ તથા તત સાધનાદિ સહિતા એવ તે જ્ઞાનાદય ફલદા અન્યથા પ્રકરણ ભેદેન તન્નિરૂપમ ન સ્યાત્. યજ્ઞની વિધિની અંદર જલ લઈ જવાનું પણ ફલ કીધું છે. અલગ અલગ જે યજ્ઞની અંદર જે કંઈ અલગ અલગ સાધનો કરવામાં આવે, ક્રિયા કરવામાં આવે, એ દરેકનું ફલ બતાવેલું છે. તો યજ્ઞની અંદર ગૌદોહન કરી
તો એનાથી પશુકામના સિદ્ધ થાય છે. પણ યજ્ઞની અંદર તમે ગાયનું દોહન કરો છો ત્યારે પશુકામનાની સિદ્ધિ થાય છે, એમ વેદમાં બતાવેલું છે. પણ એમને એમ તમે રોજ દૂધ માટે ગાય દોતા હો તો એની યજ્ઞમાં બતાવેલું પશુકામનું ફળ પ્રાપ્ત થતું નથી. એટલે કે કોઈ માર્ગમાં જે બતાવેલી વસ્તુ એ વખતે કરવામાં આવે ત્યાં ફળ પ્રાપ્ત થતું હોય છે. જેમ કે કીધું છે કે ચમસેન આપ પ્રણયેન ગોદોહનેન પશુકામસ્ય. ગોદોહન માટે ચમસ નામનું જે પાત્ર હોય છે, જે પશુકામના હોય એ દોહણી હોય, એ ગાયને દોહવા માટે એ દોહણીમાં જલ લઈને આવે તો એનું ફળ બતાવ્યું છે યજ્ઞના અંતર્ગત કે એને પશુકામનાની સિદ્ધિ થાય છે. તો પશુનું ફળ એ ક્રિયા જે છે ગોદોહન કરવા માટે જે દોહણીમાં જલ લાવવાની જે ક્રિયા છે, એ જલ લાવવાની જે ક્રિયાનું પણ ફળ બતાવેલું છે યજ્ઞમાં કે એનાથી પશુકામના સિદ્ધ થાય છે. એટલે યજ્ઞ માટે જે પશુ પ્રાપ્ત કરે છે. તો ખાલી એમને તમે ગાય દોવા માટે રોજ દોણી લઈને જાઓ તો એનાથી કંઈ આ યજ્ઞમાં બતાવેલું ફળ પ્રાપ્ત નહીં થાય. કારણ કે માર્ગગતા એવ જ્ઞાનાદય ફલદા, જે માર્ગ અંતર્ગત કરવામાં આવતું હોય, કર્મ માર્ગની વિધિની અંતર્ગત કોઈ ક્રિયા કરી તેનું કંઈક ફળ બતાવેલું છે. એટલે કે ચમસેન આપ પ્રણયેદ ગોદનેન પશુકામસ્ય. જે પશુકામના વાળો જે છે એ ગાયને દોહવા માટેની દોહણીની અંદર જલ ભરીને લાવે. એ જલ ભરીને લાવવાનું પણ ફળ ત્યાં બતાવેલું છે. એટલે રોજ ગાયને દોવા માટે કોઈ દોહણીમાં જલ લઈને આવે તો એનાથી એ ફળ પ્રાપ્ત ન થાય કે જે યજ્ઞમાં બતાવેલું છે. એટલે તથા તત્ત સાધનાદિ સહિત એ સહિતા એવ તે જ્ઞાનાદેહ, જે જ્ઞાનના કર્મના કે સાધનો સહિત તમે જે શાસ્ત્રમાં બતાવેલું છે એ અનુસાર અને એ માર્ગમાં રહીને સાધના કરે ત્યારે એ ફળ પ્રાપ્ત થતું હોય છે. અન્યથા પ્રકરણ ભેદેન તન નિરૂપણમ ન સ્યાત. એટલે અલગ અલગ પ્રકરણમાં અલગ અલગ સાધના બતાવવાનું એ તાત્પર્ય છે. કર્મનું પ્રકરણ છે કે જ્ઞાનનું પ્રકરણ છે. એટલે ગીતાજીમાં પણ અલગ અલગ પ્રકરણ અંતર્ગત અલગ અલગ યોગ બતાવેલા છે અને એ અનુસાર એ માર્ગ, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ કે ભક્તિ માર્ગ અંતર્ગત અલગ અલગ પ્રકરણોની અંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. બધી વસ્તુ એક સાથે બધાને બધી પ્રાપ્ત થઈ જતી હોત, બધા એક પ્રકારે બધાને ચાલવાનું હોત તો અલગ અલગ પ્રકરણમાં નિરૂપણ ન થયું હોત. આપણા માર્ગની સનાતન ધર્મની આ જ વિશેષતા છે કે આમાં સાધનાની એટલી બધી અલગ અલગતા બતાવેલી છે. બીજા બધા જે લોકો જે ધર્મો, અનેક ધર્મો જે છે એક જ પ્રકારની સાધનામાં બધાએ જ જોડાવાનું એવું ફરજિયાત બનાવવામાં આવે છે. આપણે ત્યાં અલગ અલગ કર્મ, જ્ઞાન, ભક્તિ અલગ અલગ માર્ગો છે અને એ માર્ગ અનુસાર જેની રુચિ જે માર્ગમાં હોય એ અધિકાર અનુસાર એમને સાધનો બતાવેલા છે. અલગ અલગ પ્રકરણ અંતર્ગત એ બધા સાધનો બતાવેલા છે અને એ અનુસાર એને એનું નિશ્રેયસ કલ્યાણ કેમ થાય એના માર્ગ બતાવેલા છે. એટલે વધુ પડતો આનંદદાયક રીતે પોતાની સાધના કરી શકાય એવી વ્યવસ્થા આપણા સનાતન ધર્મમાં કરેલી છે. બધા એને ફરજિયાત ગમે કે ન ગમે એક જ પ્રકારની સાધનામાં દરેકે જોડાવવું એ પ્રકારની મારીને મુસલમાન બનાવવાની નીતિ જે છે એ આપણા શાસ્ત્રોમાં, સનાતન ધર્મમાં ક્યાંય પણ નથી. સૌથી વૈજ્ઞાનિક કહી શકો, મનોવૈજ્ઞાનિક કહી શકો અને સૌથી પ્રેક્ટિકલ કહી શકો, વ્યવહારિક કહી શકો તો આ સનાતન ધર્મની આપણી સાધના પદ્ધતિ જે છે એને અવ્યવહારુ આપણે સિદ્ધ કરી રહ્યા છીએ, પણ એટલી બધી વ્યવહારિક છે કે તમારી જે પ્રકૃતિ છે એનું સત્વરજતમ ગુણ છે એ અનુસાર એનું પૃથક્કરણ કરીને એ પ્રકારે તમને જેમાં જે સાધનોમાં તમે પ્રવૃત્ત થવા માટે પ્રેરિત કરે છે અને એ પ્રકારે સાધના કરવાથી તમારો આધ્યાત્મિક પારલૌકિક વિકાસ થઈ શકે છે. એ પ્રકારે શ્રી મહાપ્રભુજી પણ કહે છે સ્વાધિકારાનુસારેણ માર્ગસ્થિતા ફલાય તથા કિમ. આજની કલિકાલની પરિસ્થિતિમાં જે વેદાદી શાસ્ત્રોએ બતાવેલા બધા જ માર્ગો જે છે, કારણ કે પરંપરાથી આપણે સદાચારથી હીન થઈ ગયા છે કલિકાલમાં બધા જ જીવો અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરણ કરવા બધાની પ્રવૃત્તિ છે અને એટલા માટે અને શાસ્ત્રે બતાવેલા દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ આ ષડ અંગ જે છે ધર્મના એ બધા જ અવરુદ્ધ થઈ ગયા છે કલિકાલના પ્રભાવને કારણે. ત્યારે બધા જ માર્ગો કઠિનતાથી સિદ્ધ થાય એવા છે. એ સમયમાં અધુના યધિકારાસ્તુ સર્વ એવ ગતઃ કલૌ કૃષ્ણશ્ચેત સેવ્યતે ભક્ત્યા કલિષ્ઠસ્ય ફલાય હિ. કાલવસાદેવ અધિકારાः નિવૃત્તા ન સાધનૈः કર્તુમ શક્યન્તે. આ કાલના પ્રભાવને કારણે, કલિકાલના પ્રકારે બધા જ માર્ગ, કર્મ, જ્ઞાન આદિના વેદોક્ત શાસ્ત્રોના શાસ્ત્રોક્ત જે સાધનો છે એમાં પ્રવૃત્તિના જે કંઈ પણ માર્ગો જે છે બધાના અધિકાર આ કલિકાલમાં નિવૃત્ત થઈ ગયા છે.
એટલે કોઈ પણ સાધન હવે થઈ શકે એમ નથી. નनु એવમ સતી મુખ્ય ભક્તિ માર્ગે બી યથા મુખ્ય માર્ગે બી સમસમાધિ ઇતિ ચેત તત્ર આહ. હવે તમે એમ કહો છો કે આ ભક્તિ માર્ગ છે બધાને ફલરૂપ છે, કલ્યાણકારી છે, તો બધા જ માર્ગો વૈદિક સાધનોના જે માર્ગો જે છે એ બધા અવરુદ્ધ થઈ ગયા છે, અધિકાર બધા નિવૃત્ત થઈ ગયા છે. તો ભક્તિ માર્ગમાં દોષ કેમ ન આવે? એમાં પણ આવી શકે ભક્તિ માર્ગનો અધિકાર પણ લુપ્ત થઈ ગયો હોય. તત્ર આહ કૃષ્ણશ્ચેત સેવ્યતે ઇતિ અવતીર્ણો ભગવાન સર્વ મુક્ત્યર્થમ ઇતિ પ્રમેય બલેનેવ ફલિષ્યતિ ઇતિ સ્વાધિકાર અભાવે તત ફલમ ભવિષ્યતિ ઇતિ અર્થઃ. પણ કૃષ્ણની એક વિશેષતા છે કે એમાં એટલું સામર્થ્ય છે કે હવે આપણે સામર્થ્ય નથી રહ્યું માર્ગ ઉપર ચાલવાનું, પણ જ્યારે કૃષ્ણનું અવલંબન લઈને કોઈ ચાલતો હોય, પરમ તત્વનું અવલંબન લઈને ચાલતો હોય, તો પોતાની અંદર એટલું બલ છે, પ્રમેય બલ છે ભગવાન, કે એ શિશુપાલને પણ મુક્તિ આપે, દુષ્ટ સાધનને પણ મુક્તિ આપે, શિશુપાલને અને અસુરોને, કંસોને પણ મુક્તિ આપી શકે છે. તો એમનું અવલંબન લઈને, એમનો આશ્રય લઈને કોઈ ચાલતો હોય ભક્તિ માર્ગમાં, તો આપણો બલ નથી, કલિકાલની અંદર જીવોનું સાધન બલ જે છે એ નથી રહ્યું, પણ ભગવાનનું પ્રમેય બલ, ભગવાનનું બલ તો એમનેમ જ છે. એ સર્વસમર્થ છે, કરતું અકર્તું અન્યથા કરતું છે. અને કૃષ્ણ લીલામાં કૃષ્ણે બતાવ્યું છે કે જેટલા અસુરોને માર્યા છે બધાને મુક્તિ આપી છે, તો અસુરોને મારનારને પણ વેર ભાવે ભજનારને પણ મુક્તિ આપવા એટલો સમર્થ છે. એટલે એમનો આશ્રય કરીને, કૃષ્ણનો આશ્રય કરીને કોઈ માર્ગમાં ચાલતું હોય, પોતાના બલથી તો ભક્તિ પણ શક્ય નથી કે હું ભક્તિ કરી લઉં, એમ સાધન બલથી જો ભક્તિ કરવામાં આવે તો ભક્તિ પણ સિદ્ધ થાય નહીં. પણ ભગવાનનું અવલંબન લઈને, શ્રી કૃષ્ણ શરણમમાં કરીને, ભગવાનનો આશ્રય લઈને, કૃષ્ણ એવ ગતિમમાં કરીને એ ભક્તિ માર્ગમાં કોઈ પ્રવૃત્ત થયું હોય તો એને પ્રભુ સમર્થ છે, સર્વ સમર્થ હોય. ભગવાન સર્વ સમર્થ હોવાથી એ એમનો અધિકાર ન હોવા છતાં પણ અધિકારી કે અનધિકારીને પણ ફલ આપવા માટે સક્ષમ છે. તો એવો ભક્તિ માર્ગ સૌને ફલદાયી છે. એટલા માટે મહાપ્રભુજી ભક્તિ માર્ગની અહીં વિશેષતા થોડી બતાવી રહ્યા છે. આપણે ભક્તિ માર્ગીય છીએ ને આ ભક્તિ માર્ગીય શા માટે સરળ શ્રેષ્ઠ છે કે ભાઈ અધિકાર બધા માર્ગોના ન રહ્યા હોવા છતાં પણ ભગવાનનું સામર્થ્યથી આ ભક્તિ માર્ગ હોવાથી, પ્રભુના સામર્થ્યનો વિચાર કરીને ભક્તિ માર્ગમાં કોઈ પ્રવૃત્ત થાય તો એ ફલ પ્રાપ્તિ નિશ્ચિત થઈ શકે છે. તત ફલમ ભવિષ્યતિ ઇતિ અર્થ ચેત ઇતિ સેવાયામ દુર્લભત્વમ ઉત્તમ કૃષ્ણશ્ચેત સેવ્યતે. પણ આ કૃષ્ણની સેવા જ દુર્લભ છે એ બતાવવા માટે કૃષ્ણશ્ચેત સેવ્યતે ભક્ત્યા, ભક્તિભાવથી, શાસ્ત્રમાં બતાવેલી વિધિ અનુસાર તો બધું શક્ય નથી, થઈ શકતું નથી, પણ ભક્તિભાવથી થઈ શકે. તો નતું વિહિતત્વે, ખાલી વિહિત રૂપે નહીં, જે શાસ્ત્રો બતાવેલું છે એટલું જ નહીં, પણ ભક્તિભાવપૂર્વક જો ભગવાનની એ ભક્તિ કરવામાં આવે તો કલિસ્તસ્ય ફલાહી, તો કલી હંમેશા એને ફલાય અને ફલરૂપ થાય છે, મદદરૂપ થાય છે. કલિકાલ બહુ ઉત્તમ માર્ગ છે ભક્તિ માર્ગમાં. કલિકાલને ખૂબ ઉત્તમ કહેવામાં આવ્યો છે, કારણ કે કૃતયે ધ્યાયતો વિષ્ણુમ તેતાયામ જતો મુખે દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ હરિ કીર્તના. ભગવાનના નામનું ખાલી કીર્તન કરવામાંથી એ સતયુગની સમાધિનું ફલ, દ્વાપરની અંદર, ત્રેતાની અંદર યજ્ઞોનું ફલ, દ્વાપરમાં ઉપાસનાનું ફલ, ખાલી ભગવાનના નામનું કીર્તન કરવાથી, શ્રી કૃષ્ણ શરણમમાં કે ભગવાનના નામનું, કૃષ્ણ રામ આદિ કોઈ નામનું જપ કરવા માત્રથી, કીર્તન કરવા માત્રથી એ ફલ પ્રાપ્ત થઈ જાય છે. એટલે કલિકાલ તો સહાયક છે. એટલે કલિકાલ તો જે ભગવાનનો આશ્રય કરીને ભક્તિભાવપૂર્વક જો ભગવાનનો આશ્રય કરીને ભક્તિ માર્ગમાં કોઈ ચાલતો હોય તો કલી એને ફલાય, એને ફલરૂપ થાય. બીજે બધા માર્ગ અંદર કલી જે છે અવરોધ રૂપ છે, અહીં ફલરૂપ છે અને એને સહાયક છે. તો કાલસ્તુ અનુગુણ એવ ઇતિ અર્થ. કાલ એને સહાયક થાય છે, કારણ કે કલૌ તદહરિ કીર્તનાથ ભાગવત કહે છે. ઇતિ વાક્યાત અતો અધિકારેણ અનધિકારેણ વા કૃષ્ણ ભજનમ કર્તવ્યમ. આપણને ભક્તિ માર્ગમાં ચાલવાના અધિકારી પોતાને લાગતા હોઈએ કે ન લાગતા હોઈએ, પણ કૃષ્ણનું ભજન કરવાથી બધું સિદ્ધ થઈ જાય છે, કારણ કે કૃષ્ણ અધિકારી બધાની મુક્તિ કરવા માટે એ સમર્થ છે. તો પ્રભુના સામર્થ્યના વિચાર કરવાથી, પ્રભુના પ્રમેય બલનો વિચાર કરવાથી ભક્તિ માર્ગમાં ચાલી શકાય. ખાલી વિહિત રૂપે ભક્તિ કરવા જઈએ તો એ વિહિત એટલે કે શાસ્ત્રોએ બતાવેલી રીતે કરવા જઈએ તો એ પણ કલિકાલમાં સાધન બલથી કંઈ સિદ્ધ થઈ શકે એમ નથી. એટલે મહાપ્રભુ કહે છે કે કૃષ્ણશ્ચેત સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાયહિ. કલિકાલમાં કૃષ્ણની સેવા પણ એ દુર્લભ છે. એટલે પણ આ માર્ગને કોઈ પણ પ્રકારના કાલના દોષ જે છે, કારણ કે કાલો જેમ કઠિનોપી કૃષ્ણ ભક્તાન ન બાધતે, ગમે એવો કાલ કઠિન હોય તો એ કૃષ્ણ ભક્તોને બાધ કરતો નથી.
अत्र सर्वेषां प्रमाणानाम् एक वाक्यताम् आह सर्वेषाम इति સર્વેશામ લખ્યું છે પણ સર્વેશામ. હવે બધી એક વાક્યતાનો સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીનો પહેલેથી લઈને છેલ્લે સુધી ચાલ્યો જ આવે છે કે આ જે અમે અર્થ કરી રહ્યા છીએ એમાં આ બધા પ્રમાણોની જે છે એક વાક્યતા સિદ્ધ થઈ રહી છે. એટલે આ માર્ગના જે આ સિદ્ધાંત અમે જે કહી રહ્યા છીએ કે કૃષ્ણશ્ચે સેવ્યતે ભક્ત્યા કલિશસ્ય ફલાયહિ, અમે જે કંઈ નિષ્કર્ષ લાવી રહ્યા છીએ તો બધા જ પ્રમાણોની એક વાક્યતાથી આ નિર્ણય થઈ રહેલો. કેટલો પ્રમાણભૂત આ નિર્ણય છે. આચાર્ય નથી કહેતા કે હું વાકપતિ છું, કે હું વાકપતિ છું એટલે હું કહું એટલે બધું માની લો. પણ મહાપ્રભુ કહે છે કે અમે આ શાસ્ત્રોની એક વાક્યતા અમને આમાં જોઈ રહ્યા છીએ. આ મહાનતા છે કે શ્રી મહાપ્રભુજી સાક્ષાત ભગવાન મુખારબિંદનો અવતાર હોવા છતાં પણ, સાક્ષાત વાકપતિ હોવા છતાં પણ એ એમ નથી કહેતા અમે કહ્યું છે એટલે એ પ્રમાણ છે, અમે કહી દીધું બસ એ નહીં માને બધા કાફી છે, એવું નથી કીધું શ્રી મહાપ્રભુજી. શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ શાસ્ત્રોની એક વાક્યતા કેમાં દેખાઈ રહી છે? આ નિષ્કર્ષમાં શાસ્ત્રોની એક વાક્યતા દેખાઈ રહી છે. એટલે કહે છે સર્વેશામ પ્રમાણાનામ, બધા જે પ્રમાણો જે છે એની એક વાક્યતા અહીં સિદ્ધ થઈ રહી છે કે કૃષ્ણની સેવા કરવી જોઈએ. અને પ્રમાણ શું છે? કૃષ્ણ વાક્ય અનુસાર, કારણ કે ભગવાન કૃષ્ણ પરમ બ્રહ્મ પુરુષોત્તમ યસ્મા શર્મત્વમ અક્ષરાદપ્તોત્તમ, એ સાક્ષાત અને ભગવાન જ છે. કારણ કે ભગવાન કહે છે પુરુષસ્સ પર પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યા, ભક્તિભાવથી, અનન્ય ભક્તિભાવથી એ પરમ પુરુષ એવા પરમાત્મા શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. અને યદંતસ્થાની ભૂતાની યેન સર્વદમ તતમ, બધા જ ભૂતો જેની અંદર નિવાસ કરે છે એવો જે પરમાત્મા છે કે જેનાથી આ જગત આખું વ્યાપ્ત છે, એ પરમ તત્વ પરમાત્માને પ્રાપ્ત કરવાનો ઉપાય અનન્ય ભક્તિ જ છે. ભક્ત્યા લભ્યસ્ત્વનન્યા પુરુષ સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યા, ભગવાન અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત છે. ગીતાનો પણ નિષ્કર્ષ છે, ભાગવતનો નિષ્કર્ષ છે. કલૌ તદ હરિકીર્તના, કલિકાલમાં બધા અવરુદ્ધ થઈ ગયા હોય માર્ગ છતાં પણ કૃષ્ણની સેવા અને કૃષ્ણની ભક્તિનો માર્ગ જે અવરુદ્ધ થતો નથી. એટલે આ બધો જ નિર્ણય છે એ શાસ્ત્રોના પ્રમાણોની એક વાક્યતાથી, જે આપણે પ્રમાણો બતાવ્યા છે એ પ્રમાણની એક વાક્યતા કરીએ બધા જ પ્રમાણોની, આ નિશ્ચિત થાય છે કે આ જે અર્થ આપણે કહી રહ્યા છીએ એ જ સાચો અર્થ નિષ્કર્ષ નીકળે છે શાસ્ત્રોનો. અને એ શાસ્ત્રોનો નિષ્કર્ષ અનુસાર આપણે કૃષ્ણ ભક્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. સર્વેષામ વેદવાક્યાનામ ભગવદ્વત્સામપી શ્રૌતો અર્થો અયમેવ સ્યાત અન્ય કલ્પ્યો મતાંતરેહી. સર્વેષામ વેદવાક્યાનામ, જેટલા પણ વેદ વાક્યો જે છે અને ભગવાનના જે વચન છે શ્રીમદ ભગવદ્ ગીતા આદિમાં, તો શ્રૌતો અર્થો અયમેવ, આ શ્રૌત એ વેદ વાક્યોનો નિષ્કર્ષ આપણે કરીએ તો એનો નિષ્કર્ષ શું થાય છે? એનો એ જે વચનો જે છે શાસ્ત્રોના, એનો મુખ્ય રીતે અર્થ કરવામાં આવે તો એ અર્થ આ જ નીકળે છે કે જે આપણે કરી રહ્યા છીએ કે કૃષ્ણસ્ય સેવ્યતે ભક્ત્યા કલિશસ્ય ફલાયહિ. આ બધા જે અર્થ આપણે નિષ્કર્ષ કરી રહ્યા છીએ એ સર્વેષામ વેદવાક્યાનામ ભગવદ્વત્સામપી, ભગવાનના વચનો અને વેદવાક્યનો જો સાચી રીતે અર્થ કરો તો આ જ અર્થ નીકળી રહ્યો છે. મુખ્ય રીતે અર્થ કરો અભિધા શક્તિથી, જે શબ્દની જે શક્તિ છે મૂળ, એના દ્વારા જ અર્થ કરવામાં આવે. કોઈ ગૌણ રીતે નહીં, ગૌણી નહીં, કલ્પના કરીને નહીં, લક્ષણા કરીને નહીં, પણ મુખ્ય અર્થ એવો જ નીકળી રહ્યો છે કે કૃષ્ણ જે છે પરમ તત્વ છે અને એ પરમ તત્વ પરમાત્મા શ્રી કૃષ્ણ જે છે એમની ભક્તિ કરવી. શ્રૌત અભિધયા નિરૂપિત, અભિધાથી જે નિરૂપિત અર્થ છે એ શ્રૌત અર્થ છે. અને અન્ય તત્તન્મતાનુસારેણ ઉક્ત કલ્પ્યો ન વાચનિક, જે વાચનિક અર્થ નથી પણ બીજા અર્થો જે નીકાળવામાં આવી રહ્યા છે બધા તો પોતપોતાના મત અનુસાર બધા નીકાળી રહ્યા છે, જે મોક્ષ શાસ્ત્રોમાં પણ નીકાળી રહ્યા છે ભગવાનના વચનોનો. અને કારણ કે શંકરાચાર્યજીએ શ્રીમદ ભગવદ્ ગીતાનું પણ ભાષ્ય લખ્યું છે અને ઉપનિષદો પણ ભાષ્ય લખ્યા છે. એ જે વાચનિક અર્થ જે નીકળી રહ્યો છે, અભિધાથી અર્થ નીકળી રહ્યો છે, એનાથી અલગ અર્થ લક્ષણા વગેરે કરીને કરવામાં આવી રહ્યો છે, તો એના કરતાં જો મુખ્ય અર્થ નીકળે એમાં જ આપણને એ તર્કનું લાઘવ દેખાય છે. એટલે ત્યાં જ આપણે અર્થને માનવો જોઈએ. એટલે અભિધાથી તો આ જ અર્થ નીકળે છે કે કૃષ્ણની ભક્તિને કોઈ બાધક નથી, કૃષ્ણ જે પરમ તત્વ છે એ અભિધાથી નીકળતો અર્થ છે. તો નनु અત્ર દ્વયમ નિરુક્તમ વેદાઃ ભગવદ્વાક્યાનિ ચ તત્ર એકેનૈવ શાસ્ત્ર નિષ્પત્તૌ અન્ય વૈર્થ્યમ ઇતિ આશંક્યાઃ. અહીં તો બે વસ્તુની વાત કરી, અત્ર દ્વયમ નિરુક્તમ, બે વેદ અને ભગવદ વાક્યો, પણ એકથી શાસ્ત્રાર્થ નિષ્પત્તિ થઈ જાય છે તો બે શું કામ બતાવ્યું છે?
કે વેદને આપણે કઈ રીતે સમજીએ છીએ. વેદને ભગવાનની વાક્ય અનુસાર, કારણ કે વેદે જ સર્વે અહમેવ વેદ્યો, ભગવાન કહે છે વેદ મારું જ વર્ણન કરે છે ને એ ભગવાન વેદને સમજી શકે એવું બીજો કોઈ ન સમજી શકે. એટલે પહેલાં તો કૃષ્ણ પરમ તત્વ છે અને એ કૃષ્ણ જે છે એ ગીતાજીને જે રીતે સમજાવે, ગીતાજીમાં જે રીતે ઉપનિષદોને વેદના અર્થને સમજાવે છે એ સૌથી પ્રમાણભૂત અર્થ હોઈ શકે. એનાથી કોઈ જ્ઞાતા બીજો કોઈ વધારે હોઈ શકે નહીં. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શાસ્ત્રોને જે ગીતા વાક્યમાં કૃષ્ણ વાક્ય અનુસાર શ્રીમદ ભગવદ્ ગીતા આધારે જે શાસ્ત્રની વ્યાખ્યા કરતું હોય એ જ શાસ્ત્ર સાચું શાસ્ત્ર છે. એ જ બ્રહ્મજ્ઞાની સાચો બ્રહ્મજ્ઞાની છે. ગીતા વાક્ય અનુસાર બ્રહ્મજ્ઞાન આપતો હોય એ જ સાચો કર્મમાર્ગી જે છે કે ગીતા અનુસાર એ કર્મ કરવાની માટે પ્રેરણા આપતો હોય, શાસ્ત્રોક્ત કર્મની વ્યાખ્યા પણ ગીતા અનુસાર કરતો હોય, અને એ જ સાચો ભાગવત કે ભક્તિ માર્ગી છે કે જે ગીતા વાક્ય અનુસાર કૃષ્ણ વાક્ય ગીતામાં રહેલા કૃષ્ણ વાક્ય અનુસાર એ જે ભક્તિ માર્ગને સમજાવતો હોય એ જ સાચો ભક્તિ માર્ગી છે. એ પ્રમાણે ભક્તિનું આચરણ કરનાર જ સાચો ભક્તિ માર્ગી છે. એ સાચું કર્મ કરનાર પણ એ ગીતા અનુસાર કર્મ કરતો હોય, કૃષ્ણ વાક્ય અનુસાર જે કરતો હોય કર્મ એ સાચો કર્મી છે. અને સાચો જ્ઞાની પણ એ છે ગીતા વાક્ય અનુસાર કૃષ્ણ વાક્ય અનુસાર એ જ્ઞાન આપતો હોય તો એ સાચો બ્રહ્મજ્ઞાની છે. એટલે કે છે કૃષ્ણ વાક્યાનુસારેણ શાસ્ત્રાર્થમ યે વદંતિ તે હિ ભાગવતા પ્રોક્તા શુદ્ધાસ્તે બ્રહ્મવાદિનઃ. શાસ્ત્રાર્થમ અત્ર વેદાર્થમ ભગવદ્વાક્યાની વાક્યશેષ રૂપાણી સંદેહ નિર્ણાયકાની એવં વક્તારો ભાગવતા ભગવત સંબંધિનો વિદ્વાંસઃ અનેન ભક્તા ઇતિ ઉક્તમ તએવ ચ શુદ્ધા કર્મિણઃ યથોક્ત કર્મ જ્ઞાનાत् તએવ ચ જ્ઞાનિનો બ્રહ્મવાદિનઃ યથોક્ત બ્રહ્મસ્વીકારાत्. શાસ્ત્રાર્થ એટલે કે વેદાર્થ અને ભગવદ વાક્યાની વાક્યશેષ રૂપાણી સંદેહ નિર્ણાયકાની. ભગવાનના જે વાક્યો જે છે એ ઉપનિષદના જે વાક્ય જે છે એના વાક્યશેષ રૂપાણી એટલે કે આ ભગવાનના વચનો જે છે એ વેદના વાક્યોના અંગરૂપ વાક્યો જ છે. અને સંદેહ થાય ત્યારે નિર્ણાયક વાક્ય તો ગીતા વાક્યો જ છે. જ્યાં સંદેહ થાય તો ગીતાથી સંદેહ નિવૃત્ત થઈ જાય છે. અને એ પ્રકારથી શાસ્ત્રાર્થને જે બતાવતો હોય એ સાચો ભગવત સંબંધીનો વિદ્વાંસ તેહી ભાગવતા. એ સાચો ભગવાન સંબંધી ભગવત સંબંધી એ ભગવત સંબંધી જે છે એ વિદ્વાન છે. અને અનેન ભક્તા ઇતિ ઉક્તમ અને એનાથી ભક્તોનું નિરૂપણ થાય. ભાગવતા એટલે ભક્તો કે જે ભગવત સંબંધીનો વિદ્વાન ભગવાન જે સંબંધિત વિદ્વાન છે કે જે શાસ્ત્રોની વ્યાખ્યા ગીતા અનુસાર કરતો હોય અને જે શાસ્ત્રાર્થ છે ગીતા વાક્યની સાથેની એક વાક્યતા કરીને સિદ્ધ કરતો હોય તો જ એ સાચો એ જે છે ભક્ત છે. અને શુદ્ધાહ કહીને કર્મિણઃ. સાચો કર્મી પણ કોણ કે જે ગીતા વાક્ય અનુસાર જે શાસ્ત્રને અર્થ સમજીને કર્મ કરતો હોય. યથોક્ત કર્મ જ્ઞાનાન. જે ગીતામાં બતાવેલું છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ જે રીતે વેદોક્ત કર્મને ની વ્યાખ્યા કરીને બતાવે છે તો એ પ્રકારના કર્મનું જ્ઞાન જેને છે એ સાચો કર્મ માર્ગી ગણાશે. અને તયેવ ચ જ્ઞાનીનો બ્રહ્મવાદિનઃ. એ જ્ઞાની સાચો બ્રહ્મવાદી એ ક્યારે કહેવાશે? બ્રહ્મવિદ ક્યારે કહેવાશે? યથોક્ત બ્રહ્મ સ્વીકારાત. જે પ્રકારે શાસ્ત્રોમાં વેદમાં બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું છે અને એનો નિર્ણય સંદેહ કંઈ થાય છે એમાં નિર્ણય ગીતા વાક્યથી થતો હોય એ ગીતા અનુસાર એટલે કૃષ્ણ વાક્ય અનુસાર એ શાસ્ત્રની વ્યાખ્યા કરીને બ્રહ્મનો સ્વીકાર કોઈ કરતું હોય તો એ સાચો બ્રહ્મવાદી છે. તો આ સૌથી વધારે ગીતાજી જે છે એમાં રહેલા કૃષ્ણ વાક્યો જે છે એ નિર્ણાયક છે કે શાસ્ત્રનો અર્થ બરાબર થઈ રહ્યો છે કે નહીં. કારણ કે શાસ્ત્ર જે છે વેદ જે છે ઇત્યસ્યા હૃદયમ લોકે નાન્યો મતવેદ કશ્ચન. ભાગવતમાં કે વેદવાણીનો સાચો અભિપ્રાય હું જ જાણી શકું છું, બીજા કોઈ જાણી શકતું નથી. નહીં અન્યો વાગ દિશા શ્રુતિગણ વર્ષામ ભાવ વાગ્યા તો નિશ્ચય. અંતે નનો એતદ ઉભયમ પૂર્વમેવ વર્તતે. તમે આ બે શાસ્ત્રો મુખ્ય કહો છો કે વેદ અને શ્રીમદ ભગવદ્ ગીતા. તો એ બે શાસ્ત્રો તો પહેલેથી જ છે જ
તો નવું આ શાસ્ત્રાર્થ પ્રકરણની આવશ્યકતા શું હતી? એથી કિમ ભવતો ગ્રંથકરેણ, ભાવતો કે ભગવતો નહીં પણ ભવતો ગ્રંથકરેણ, તો તમે શા માટે ગ્રંથ કરી રહ્યા છો એવું કોઈ આશંકા કરે તો કહે છે એતન મતમ અવિજ્ઞાય સાત્વિકા અપિ વૈ હરિમ મતાંતરેણ સેવન્તે તદર્થમ યેષ ઉદ્યમઃ. મતમ સિદ્ધાંત, જે સાચો નિષ્કર્ષ થયેલો જે સિદ્ધાંત, વૈદિક સિદ્ધાંત જે છે કે જે કૃષ્ણ વાક્યાનુસાર નિશ્ચિત થઈ રહ્યો છે, એ જે સિદ્ધાંત જે છે એ સાત્વિક જીવો એ સિદ્ધાંતને જાણે નહીં. એ જો એમને સાત્વિક જીવો હોય, સ્વભાવથી સાત્વિક છે, પણ એ સાચા મતનું એને જ્ઞાન ન થાય તો મતાંતરે ન સેવંતે, તો એ બીજા મતાંતરમાં જે મોક્ષ શાસ્ત્રો પ્રકટ થયા છે એમાં એમનો પ્રવેશ થઈ જાય તો એના કારણે તે હરિની સેવા કરે નહીં, તો એમનો જે સાત્વિકપણું જે છે એ વ્યર્થ થઈ જાય. તો સ્વભાવથી તો એ સેવામાં પ્રવૃત્ત નથી થતા એવું નથી, સ્વભાવથી સેવા અનુકૂળ છે, પણ પ્રભાવ એવો છે જે બધા પ્રભાવ, બહારનો જે પ્રભાવ જે છે એમને આ સાચો મતનું જ્ઞાન જો ન થાય તો એ સેવામાં પ્રવૃત્ત નહીં થાય, અને કૃષ્ણ સેવામાં જો પ્રવૃત્ત નહીં થાય તો એ ઉત્તમ જીવો જે છે એમનો એ જન્મ વ્યર્થ થશે અને એમને હજી અંતરાય ઉત્પન્ન થશે. એટલા માટે મહાપ્રભુજી કહે છે કે સાચો અર્થ મોક્ષશાસ્ત્રો પ્રકટ થયા એટલે વિવિધ પ્રકારના અર્થો, એક જ વસ્તુના વિવિધ પ્રકારના મોહક અર્થો પ્રકટ થયા, તો સાચો વૈદિક સિદ્ધાંત શું છે એ બતાવવા માટે આ શાસ્ત્રાર્થ પ્રકરણ દ્વારા આ પ્રયત્ન કરી રહ્યા છે કે સાત્વિક જીવો જે છે એ આ મોક્ષશાસ્ત્રમાં ન ફસાય અને પોતાના કૃષ્ણ સેવાના માર્ગમાં જોડાઈ જાય એવું પ્રયોજન શ્રી આચાર્યચરણનું હોવાથી શ્રી આચાર્યચરણે આ શાસ્ત્રાર્થ પ્રકરણ રચ્યું છે. એટલે એતન મતમ અવિજ્ઞાય સાત્વિકાપી વૈ હરિમ મતાંતરેણ સેવન્તે તદર્થમ યેષ ઉદ્યમઃ. મતમ સિદ્ધાંત સાત્વિકા ઇતિ સ્વરૂપયોગ્યતા અભજને યેષામ શાસ્ત્રાંતરમ એવ પ્રયોજકમ ન તુ સ્વભાવઃ. પણ એ લોકો જે સ્વરૂપ યોગ્યતા હોવા છતાં પણ એ કૃષ્ણની સેવા કરતા નથી, એમાં પ્રયોજક શું છે? પ્રભાવ. આ જે બીજા મતાંતરો જે છે, જે મોક્ષશાસ્ત્ર છે એમાં જોડાઈ જવાને કારણે એ કૃષ્ણની સેવાથી વિમુખ રહે છે. તો તેષામ મત નિરાકરણે ન, અને આવા જે મોક્ષશાસ્ત્રનો જે મત જે છે એનું નિરાકરણ કરવું આવશ્યક છે. એટલા માટે એક જ વસ્તુ જ્યારે અનેક વ્યાખ્યા પ્રકટ થઈ જાય તો એમાંથી સાચો અર્થ શું છે એમાં જીવ ભ્રમિત થઈ જાય. એટલા માટે શ્રી આચાર્યચરણોએ આ પ્રકટ થઈ અને શાસ્ત્રાર્થ પ્રકરણ દ્વારા શાસ્ત્ર કે વેદાર્થ જે છે એનો શું સાચો નિશ્ચય છે, નિર્ણય છે, શું સિદ્ધાંત છે એ બતાવવા માટે શ્રી આચાર્યચરણે આ શાસ્ત્રાર્થ પ્રકરણની રચના કરી છે. અહીંયા આપણું ઉપોદ્ઘાત પ્રકરણ જે છે એ પૂરું થાય છે અને આપણા જે વલ્લભ વેદાંતનો જે વોટ્સએપની અંદર જે ગ્રુપ છે એમાં ચિમનલાલ હરિશંકર શાસ્ત્રી દ્વારા જે શાસ્ત્રાર્થ પ્રકરણ લખેલું છે એમાં ઉપોદ્ઘાત પ્રકરણના પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નો આપણે મુકાવી દઈશું અને બધાએ એ ઓનલાઈન પ્રશ્નોનો જવાબ આપવા માટે પ્રયત્ન કરે. એટલે થોડોક સ્વાધ્યાય પણ એ પ્રશ્ન કેવા કેવા હોઈ શકે આમાંથી એનો અંદાજ આવે અને એ પ્રમાણે આપણે થોડીક તૈયારી, પરીક્ષા ઉપયોગી તૈયારી પણ કરી શકીએ. તો આપણું આ ઉપોદ્ઘાત પ્રકરણ અહીં પૂરું થાય છે. હવે સત પ્રકરણ શરૂ કરશું.